નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુન્દ્રા ડ્રગ્સ કેસનો જે મામલો હતો તેને લઈને વધુ વિગતો સામે આવી રહી છે। આરોપીઓને મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આ વિગતો સામે આવી રહી છે, જેમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપી જુમા નાસિર ઉમરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે સોમવાર સવારે આરોપી જુમા નાસિર ઉમરને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે કોર્ટે તેને સોમવાર સુધી રિમાન્ડ પર મોકલ્યો છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના વટવા ગામ પાસે યુવકની હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં વટવા ગામ પાસે યુવકની હત્યા થઈ છે। સાંતેજ હોમ્સમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। હત્યા કરાયેલ મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર છે। વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વટવામાં બાઇક બાદ હવે ક્રેન ખાડામાં પડી છે। સમાચાર અમદાવાદથી, જ્યાં બીબી તળાવ પાસે ક્રેન કામગીરી દરમિયાન ઊંધી પડી ખાડાનું સમારકામ કરતા સમયે ક્રેન પડી ની આ ઘટના બની છે। ગત માસમાં એક બાઇક ચાલક બાઇક સાથે ખાડામાં પડ્યો હતો। વાહનોની અવરજવર સમયે મોટી આ દુર્ઘટના છે તે ટળી હોય તેવું કહી શકાય। આગળ મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઈંધણના ભાવ વધારા અને અછત સામે વિરોધ કરવામાં આવ્યો। કાર્યકરો ખાલી કેરબા સાથે પેટ્રોલ પંપ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। લારી લઈને અનોખી રીતે આ ક્યાંક વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। મેલોડી ચોકલેટનું વિતરણ પણ કરાયું અને વિરોધ કરવામાં આવ્યો। મોંઘવારી મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરી લીધી હતી। આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે બેટિંગ લગાવવામાં આવે છે તેને લઈને ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। બેટિંગ પ્લેટફોર્મ પરિમેજ પર ઈડીની આ મોટી કાર્યવાહી। મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના 17 સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 1.56 કરોડની સંપત્તિ અને 1.2 કરોડ છે તે જપ્ત કરવામાં આવ્યા છે। વિવિધ બેંક ખાતામાં રહેલા 3.8 કરોડ છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે। એક વર્ષમાં 3000 કરોડથી વધુની આવક કર્યાનો ક્યાંક ખુલાસો છે તે થયો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બીસી નેટવર્ક અને કિરાણા સ્ટોરનો દુરુપયોગ પણ ક્યાંક કરાતો હોય તેવું સામે આવ્યું છે। હવાલા મારફતે નાણાં વિદેશમાં મોકલ્યાનું તપાસમાં ખુલ્યું છે। પરિમેજ સ્પોર્ટ્સના નામે સરોગેટે જાહેરાતનો ખુલાસો કર્યો છે। આગળ જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પદ્મશ્રી હાજીભાઈ રમકડુનું સ્વાગત કરવામાં આવ્યું છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં પદ્મશ્રી હાજીભાઈ રમકડુનું જૂનાગઢમાં સ્વાગત કરવામાં આવ્યું છે। જૂનાગઢથી આ સમાચાર છે, દિલ્હી ખાતે પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા બાદ તેઓ જૂનાગઢ પહોંચ્યા અને જૂનાગઢમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું। ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કર્યા છે। મુસ્લિમ સમાજ અને જુદી જુદી સંસ્થા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। પદ્મશ્રી હાજી રમકડુનું સ્વાગત કરાયું છે। પદ્મશ્રી હાજીભાઈ રમકડુને અશ્વ પર બેસાડી અને શહેરમાં ફુલેકું કાઢવામાં આવ્યું હતું। દિલ્હી પદ્મશ્રી લેવા માટે ગયો
અને જે મારો પ્રોગ્રામ પદ્મશ્રી માટે જ્યારે રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, આખા બધા મિનિસ્ટરો જે બેઠા અને એની વચ્ચે મારું જે સન્માન કર્યું અને એની જે મને ખુશી છે, ત્યાંથી દિલ્હીથી આવ્યા પછી જુનાગઢ જિલ્લાની અંદર મુસ્લિમ સમાજે મારા માટે જે કર્યું તો એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી છે. પાડા અને જમીનના કબજાને લઈને થયેલા વિવાદ દરમિયાન લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટના સ્થળેથી 5 ખાલી કારતૂસ કબજે કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે એફઆઈઆર નોંધાવી કાર્યવાહી શરૂ કરી છે. આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં ફાયરિંગનો બનાવ બન્યો છે. આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે. આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારબીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કાયદે આઝમ પુરુષોત્તમ પીપળિયાના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ બની છે. પોસ્ટમાં અંધશ્રદ્ધાનો કુંભ મેળો જેવા શબ્દોના ઉપયોગથી મામલો ગરમાયો છે. બીજી તરફ વિજ્ઞાન જાથાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કર્યો છે અને વિરોધની ચીમકી આપી છે, જ્યારે આયોજકોનું કહેવું છે કે કથામાં સનાતન ધર્મ અને હનુમાનજી ભક્તિનો સંદેશ આપવામાં આવશે. રાજકોટમાં બાગેશ્વર ધામની કથા પહેલા જ વિવાદ છે તે સર્જાયો છે. લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે, પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી. 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી. પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે. એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે. સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી. અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે. અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી
ભક્તોને લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે. સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં વધારો કરે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કર્યો. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. અમદાવાદના જાણીતા ઓશિયા મોલ સામે વેપારીઓએ હવે કાનૂની લડત શરૂ કરી છે. વેપારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી મોલ સપ્લાયના કરોડો રૂપિયા અટવાયા છે અને કંપની દ્વારા અપાયેલા અનેક ચેક બાઉન્સ થયા છે. અંદાજિત 267 થી વધુ વેપારીઓએ આ મામલો એનસીએલટી સુધી પહોંચાડ્યો છે, જ્યારે ઓશિયાના 40માંથી 15 મોલ બંધ થઈ ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વેપારીઓએ મોલની કેટલીક પ્રોપર્ટીના ભાડા પણ બાકી હોવાના આક્ષેપો સાથે ન્યાયની માંગ ઉઠાવી છે. ઓશિયા મોલ છેલ્લા 1 વર્ષથી ફાઇનાન્શિયલી થોડીક પ્રોબ્લેમ જે છે તે ઝેલી રહ્યો છે, જેના કારણે થઈને અહીંયાના જે વેન્ડરો હોય છે, જે અહીંયા માલ સપ્લાય કરતા હોય છે, તે લોકોને હાલાકી પડી રહી છે અને આખો મામલો જે છે તે એનસીએલટીમાં પહોંચ્યો છે. ત્યારે આજે આપણે વેપારીઓની સાથે જઈને વાત કરીશું કે એક્ઝેક્ટલી શું મામલો છે અને શા માટે થઈને એનસીએલટીમાં જવું પડ્યું. અત્યારે હાલ આપણી સાથે વેપારીઓ જોડાયા છે. આપ જોઈ શકો છો કે આ બધા જ વેપારીઓ જે છે તેમણે એનસીએલટીમાં ક્લેમ કર્યો છે. અત્યારે હાલ વિવેકભાઈ અગ્રવાલ આપણી સાથે છે. આપણે એમની જોડે વાત કરીશું. વિવેકભાઈ, શું મામલો છે, શા માટે એનસીએલટીમાં જવું પડ્યું? ઓશિયા મોલ જે છે ને 2014થી મોલ ચાલુ હતું અને આજના દિવસમાં એમના બધા મોલ ધીમે ધીમે બંધ થવા માંડ્યા છે. અને પહેલાં એક વખત એમના 40 સ્ટોર હતા અને આજના દિવસમાં ઓલમોસ્ટ બધા બંધ થઈ ગયા છે. છેલ્લા લગભગ 8 મહિનાથી અમારા પેમેન્ટ એકદમ સ્લો ડાઉન થઈ ગયું. પછી એ લોકો પેમેન્ટ બ્લોક કર્યું. વચ્ચે 2 મહિના એ લોકોએ એડવાન્સ પર માલ લીધો. પછી અમે લોકો રજૂઆત કરવાથી એ લોકોએ અમને પોસ્ટ ડેટેડ ચેક આપ્યા, જે જાન્યુઆરીમાં અમને લોકોને માર્ચ એપ્રિલ મેના ચેક આપ્યા હતા. એ બી બધા ધીરે ધીરે બધાના ચેક બાઉન્સ થયા છે. એક બી ચેક પાસ થયો નથી એ લોકોનો. અને એ લોકોના 40 સ્ટોર છે, એમાંથી લગભગ છેલ્લા 1.5-2 વર્ષની અંદર 15 સ્ટોર બંધ થઈ ગયા. મારા અરાઉન્ડ 1.25 કરોડ જેવા છે અને કંપનીને 8 મહિનાથી તકલીફ થઈ હતી. કંપનીને અમે પાસેથી માંગ કરતી હતી કે અમને થોડોક સમય આપો, અમે લોકો તકલીફમાં છે, ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે, ઇન્કમ ટેક્સમાં અમારા પૈસા બાકી છે અને અલગ અલગ બહાના હાલતા હતા, અમે નવા ઇન્વેસ્ટર લાવી રહ્યા છે, આ છે તે છે. પણ આ બધી વસ્તુ હવે આજની તારીખમાં જોઈએ છે તો બધી ખોટી લાગે છે. એવું લાગે છે કે ધીરેન્દ્રભાઈ ચોપરા, અગર તમે સાંભળો છો તો આ ખોટી વસ્તુ તમે કરી છે કે અમે વેપારીઓને અમે હેરાન કરીને તમે આવી રીતે ભાગી ગયા છો અને લોકોને આજે આ અમે પોતે पैसा बैंक में लोन लेने धंधो करता है, તમે આવી રીતે भागी जाओ तो हम लोग को क्या चाहिए? एनसीएलटी की प्रोसेस तो ऐसी है कि जब हम लोग उनसे मिलने गए तो उन्होंने बोला हम पहले प्रॉपर्टी सब जितने भी आपके क्रेडिटर्स हैं, जितने भी लोग हैं, सबका क्लेम इकट्ठा कर रहे हैं. उसके बाद वो लोग फाइनेंस क्रेडिटर, जैसे गवर्नमेंट की पॉलिसी है फाइनेंस क्रेडिटर्स, बाद में हम जो सप्लायर हैं उनका, एम्प्लॉयज़ का, उस तरीके से सेटल करेंगे. लेकिन बट उसकी कोई टाइम लिमिट नहीं है और उसका कोई फ्रेम नहीं है कि हमको 100% मिलेगा, 10% मिलेगा, 20%, ऐसा कोई फिक्स नहीं है. मैं आपके चैनल के माध्यम से सरकार को गुजारिश करना चाहता हूँ कि आप जैसे लोग आते हैं, हमको सपोर्ट मिलता है और हमको कहने का एक मौका मिलता है. ये जितने भी डिपार्टमेंटल वाले हैं रेंट पर सारी प्रॉपर्टियां लेते हैं और हम जैसे व्यापारियों को बहला फुसला के मीठी बातें करके माल ले जाते हैं. हमने चलो दे दिया, आपने कम मार्जिन पर भी हम सरकार को टैक्स भी पे करते हैं उसके सामने. लेकिन जब हमारी पेमेंट डूबती है तो कोई भी एडमिन डिपार्टमेंट से हमें मदद नहीं मिलती है. એને 3-4 મહિનાથી ખબર હતી કે હવે માલ નથી લેતો, પૈસા નથી આપતો અને એને એડવાન્સ ચેકો આપેલા હતા. પેમેન્ટ જ નથી એની જોડે. અત્યાર સુધીમાં કેટલા લોકોના ચેક બાઉન્સ થયા છે? કરોડો લોકોના ચેકો બાઉન્સ થયા છે. બધાના ચેકો બાઉન્સ થયા છે. આ હતા એ વેપારીઓ જે ઓશિયા મોલની અંદર પોતાનો માલ જે છે તે સપ્લાય કરતા હતા અને લાખો કરોડોના નાણાં આમના જે છે તે અટવાઈ ગયા છે. છેલ્લા 1 વર્ષથી ઓશિયા મોલ જે છે તે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ જે છે તે ફેસ કરી રહ્યું હતું અને હવે આટલા બધા લોકોના જ્યારે નાણાં અટવાઈ ગયા છે ત્યારે સરકાર સામે આ વેપારીઓ જે છે તે બુહાર લગાવી રહ્યા છે. એનસીએલટીમાં પણ તેમને ક્લેમ જે છે તે કર્યો છે કે વહેલામાં વહેલી તકે તેમના અટવાયેલા જે નાણાં છે તે તેમને રિટર્ન કરવામાં આવે. કેમેરામેન ધ્રુવની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પદ સંભાળ્યાના બીજા દિવસે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે વસ્ત્રાલ વિસ્તારમાં ખારીકટ કેનાલ અને વિઝોલ ગામ ખાતે પાણીની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળી રહે તે માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે રીતે નવી શરૂઆત હતી તો પૂર્વજોનથી કરવી તો એક પાર્ટીના વિચારો સાથે બધા જ અમારા 5 લોકો બેઠા હતા ગઈકાલે અને નિર્ણય કર્યો કે આવતીકાલે આપણે પૂર્વનો રાઉન્ડ કરીશું. તો પૂર્વની અંદર મહત્ત્વના 3 પ્રોજેક્ટ ચાલે છે. જે પાણીનું પ્રોજેક્ટ છે, ડ્રેનેજનો પ્રોજેક્ટ છે અને ડ્રેનેજની સમસ્યા પૂર્વની અંદર જે સમસ્યા છે એનું નિરાકરણ ઝડપથી કઈ રીતે આવે. ખારીકટ કેનાલનું કામ ફક્ત 45 મીટર કામ બાકી છે. એ 45 મીટરનું કામ બાકી છે તો અંદાજ છે કે 15 જૂન પહેલાં વરસાદની શરૂઆત થાય પહેલાં આપણે કામ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધીએ એ માટે હતા. અમદાવાદમાં નવનિયુક્ત મેયર છે તેમણે પદભાર સંભાળ્યા બાદ જ એક્શન મોડમાં આવ્યા છે. હિતેશભાઈ, હજુ તો આજે કામગીરીનો બીજો દિવસ છે, તમે ફિલ્ડમાં ઉતરી ગયા છો. અમદાવાદમાં ઘણા પ્રશ્નો છે, પાણી ભરાવાની સમસ્યાનો પણ પ્રશ્ન છે. કામગીરી શું કરે? બેન, આપ જોઈ શકો છો આ વિષય 25 વર્ષ પહેલાંનું આયોજન કરીએ છીએ. 25 વર્ષ પછી જે વસ્તી વધવાની એનું આયોજન છે. આ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જે કામ મૂક્યું છે 7.5 કિલોમીટરનું, આવનાર દિવસમાં 14 કિલોમીટર સુધી આ લાઈન લઈ જવાના છીએ અને 21 મહિનાનું કામ આપેલું છે. જેટલું ઝડપી થઈ શકે એ માટેનો પ્રયાસ કરી રહી છે. એટલે ઇન્ટરલિંકિંગ કામગીરી છે તે પણ કરવા, તળાવને ઇન્ટરલિંકિંગ કરવામાં આવી રહ્યા છે. કેટલું સારું, લોકોને કેટલો ફાયદો થશે? જે ઇન્ટરલિંકિંગ થશે ને જે આપણા નાના મોટા પાણીને લઈને જે પ્રોબ્લેમો થશે આગળ 25 વર્ષમાં, એ બધા ધીરે ધીરે અમે સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ. એટલે મેયર સહિતની આખી ટીમ છે તે ફિલ્ડમાં ઉતરી છે. હજુ તો ગઈકાલે જ પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ અમદાવાદના લોકોની સુખાકારી માટે જે નવનિયુક્ત ટીમ છે તે કામગીરી કરી રહી છે. કેમેરા પર્સન રસુન પટેલ સાથે કિંજલ બોધી, સામંત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મેયર છે હિતેશ બારોટ. તેઓ મેયર બન્યા બાદ તરત જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે પદભાર સંભાળ્યા બાદ આજે પહેલા દિવસે તેઓ જે વસ્ત્રાલ ખાતેની જે ખારીકટ કેનાલની કામગીરી છે તેની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, ડેપ્યુટી મેયર, તમામ જે પદાધિકારીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા છે તે કરી હતી. કારણ કે ચોમાસા પૂર્વે આ તમામ કામગીરી છે તે ઝડપથી પૂરી થાય તે માટેનું જે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ છે તે પણ કરી હતી. કારણ કે જ્યારે હિતેશ બારોટ છે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અને ત્યારે જ આ ખારીકટ કેનાલનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેની શરૂઆત થઈ હતી. ત્યારે હવે આ પ્રોજેક્ટ છે તે ઝડપથી પૂર્ણ થાય તે માટે જે તમામ જે તૈયારીઓ છે તે કરવા માટેનું જે અધિકારીઓ સાથે જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી અને ત્યારબાદ હવે જે આ અંગે જે તમામ જે કોર્પોરેશનના જે નવનિયુક્ત મેયર છે તેમના દ્વારા જે હાલ તો જે આ કામગીરીની સમીક્ષા છે તે કરવામાં આવી છે. અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને હવે ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને આદેશ છે તે પણ આપવામાં આવ્યા છે. કેમેરા પર્સન રસુન પટેલ સાથે કિંજલ બોધી, સામંત ન્યૂઝ, અમદાવાદ. આફ્રિકન દેશ કોંગોમાં હાલ ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, જેને પગલે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદ આવેલા 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા 37 વર્ષીય બિઝનેસમેનને શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇબોલામાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી એક ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવી છે. આ રોગના એક પણ દર્દી આપણે ભારતમાં જોવા મળતા નથી. ઇબોલા વાયરસ અત્યારે ભારતમાં જોવા મળ્યો નથી. એટલે વિદેશથી આવતા જે પ્રવાસીઓ હોય એમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા જેવા જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવે છે એની વિશેષ તપાસ થાય છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમ તૈનાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. એમાં જે પહેલી કેટેગરી એવા છે કે જે લોકો દર્દીના સંપર્કમાં પણ નથી અને એમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો એ લોકોને 21 દિવસ માટે આપણે હોમમાં રાખીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન. અને એ લોકોના જે
જે દર્દીઓનું આવે એ લોકો આપણને લાઇન લિસ્ટિંગ આપે. હજી સુધી વડોદરા જિલ્લામાં એવું કોઈ દર્દી આવ્યું નથી. જૂનાગઢના ભવનાથમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ કામ કરતા સફાઈ કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. વર્ષોથી કામ કરવા છતાં પૂરું વેતન, પીએફ અને એરિયર્સ ન મળતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓના શોષણના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ સફાઈ કામગીરીથી દૂર રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યાત્રાધામમાં 10 વર્ષથી જોબ કરી રહ્યા છે અહીં, પણ અમને કોઈ લઘુત્તમ તરીકે કોઈ પગાર કે કોઈ વસ્તુ એરિયસ પેમેન્ટ કોઈ એવું પૂરું દેતા જ નથી આ લોકો, ને અમારું શોષણ જ કરી રહ્યા છે અહીં. તો અમે નાના માણસ ક્યાં જાય? અમે અહીંયા અટાણે ફરિયાદ લઈને આવ્યા છે અહીં કે અમારો આનો કોઈ ઈલાજ કરી શકે, તો અમે બસ અહીં કમિશનરને અટાણે રજૂઆત કરી છે. વચ્ચે નથી કાપતા. 8-10 વર્ષથી પીએફપીએસઆઈ આપ્યો નથી. જ્યારે એ લોકો પીએફપીએસઆઈની માંગણી કરે ત્યારે ગૌરવભાઈ કરીને એને કોઈ રાખેલ છે. એ બધું જ હળીમળીને બંને લોકો શું કરતા હોય એ નાના માણસોને, મારા વાલ્મીકી સમાજને ખબર પડવા દેતા નથી અને ખૂબ મોટું શોષણ કરી રહ્યા છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં ગૌવંશ કતલ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોસંબા વિસ્તારના અશફાક હુસેન શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. આરોપી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાડી દેશમાં યુદ્ધના સંકટ વચ્ચે સુરતીઓએ ગ્રીન એનર્જી અપનાવી છે. સુરતમાં છેલ્લા 2 મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 100%થી વધુનો ઉછાળો નોંધાયો છે. માર્ચમાં 1000 અને એપ્રિલમાં 2000થી વધુ ઇલેક્ટ્રિક વાહનો રોડ પર ઉતર્યા છે. શોરૂમમાંથી દર કલાકે સરેરાશ 8 EVની ડિલિવરી થઈ રહી છે. EV પર માત્ર 1% ટેક્સ લાગતા ગ્રાહકોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલને ભાવ વધતા લોકો હવે ગ્રીન એનર્જી એટલે એવી તરફ જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં દરેક કલાકે 8 જે એવી છે બુકિંગ થઈ રહ્યું છે. હાલ આપણે પછી તે એવી શોરૂમમાં જોઈ શકાય છે. હાલ અહીંયા જે લોકો છે એવી ખરીદવા આવ્યા છે ને એમની જોડે વાતચીત ચાલી રહી છે. આપણે જે અહીંયાના મેનેજર છે એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે અને જે એવીમાં આવે પેટ્રોલ ડીઝલને કારણે લોકો એવીમાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે, કલાકમાં કે દિવસમાં કેટલા એવી વેચાય છે? મારું નામ વિકી છે. કલાકમાં સર દર કલાકે હમણાંના પરિસ્થિતિ પ્રમાણે 7 થી 8 EV બુક થતી હોય છે ઓલ ઓવર સુરતમાં. હાલ જે હિસાબે લોકો એવી તરફ વધી રહ્યા છે તો કેટલું રિક્વાયરમેન્ટ છે, કેટલા લોકો જઈ જાય છે અને કેટલા વેટિંગ રહે છે? હાલની પરિસ્થિતિ પ્રમાણે જેમ પેટ્રોલની અછત અને પ્રાઇસ વધારાના કારણે EVની ખાસી ડિમાન્ડ છે અને દિલ્હીનું દર શોરૂમ તરીકે 15 થી 20 બુકિંગ થતા જ હોય છે અને વેટિંગ બી હમણાં 2.5 થી 3 મહિના જેટલું ચાલે છે. તો આપણે કેમ છે, પેટ્રોલનો બહુ વધુ રેટ છે. 102 રૂપિયા પેટ્રોલનો રેટ છે, તો પછી મને પેટ્રોલ પોસાતું નથી. દિવસમાં 500 રૂપિયા કમાવાના હોય એમાં પછી વધારે પેટ્રોલમાં જાય એના કરતાં હવે EVમાં શિફ્ટ થાઉં છું. વધુમાં વધુ પેટ્રોલ અને ડીઝલ છે એ બચાવવાની જે અપીલ છે એના પછી ઇલેક્ટ્રિક વ્હીકલના જે રજિસ્ટ્રેશન છે એના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડાની ફક્ત વાત કરું તો આપણે એપ્રિલ 2025 છે એમાં કુલ 987 વ્હીકલ સુરત ખાતે રજિસ્ટર થયા હતા. એની સામે એપ્રિલ 26માં કુલ 2011 વ્હીકલ રજિસ્ટર થયા છે. એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલની નોંધણી સરખામણીમાં ગત વર્ષ કરતાં આ વર્ષ કરતાં લગભગ 100 ગણો વધારો થયો છે. જે પેટ્રોલ અને ડીઝલ વ્હીકલ છે એમાં જે વાહનની ખરીદી કિંમત છે એની પર 6% લેખે મોટર વાહન વેરો લાગતો હોય છે અને એ જ વાહન જો ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેસ કરવામાં આવે તો એ દર મોટર વાહન વેરાઓ ઘટાડી અને 6%થી ફક્ત 1% કરી દેવામાં આવેલો છે. એટલે કુલ આપણે પેટ્રોલ કે ડીઝલ ટુ વ્હીલર હોય, પેટ્રોલ ટુ વ્હીલર હોય એની સરખામણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં લગભગ 4 થી 5 હજાર જેવો બેનિફિટ વધારે રહેતો હોય છે. સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે વાહનની જે રનિંગ કોસ્ટ છે, જે પ્રતિ કિલોમીટર આપણે કોસ્ટ હોય છે એ પેટ્રોલ કે ડીઝલ વાહન કરતાં ખૂબ જ ઓછી હોય છે. એટલે એનાથી જે ઓનિંગ કોસ્ટ છે વ્હીકલની એ ખૂબ જ ઘટી જાય છે અને એનાથી વાહન ચાલકને લાંબા ગાળે ફાયદો થતો હોય છે.
સીધું આરટીઓ અધિકારી હતા જેમને કહ્યું છે કે ખાસ કરીને આરટીઓમાં જે રજીસ્ટર કરવાનું હોય જે પેટ્રોલ કે ડીઝલ વાહનો એના 6% ટેક્સ લેવામાં આવે અને જે ઈવી વાહનો એના 1% ટેક્સ લેવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ જે ઈવી વાહન છે જે શોરૂમમાંથી નીકાળો ત્યારે જેમને 5,000ની સબસિડી મળી જાય છે અને ખાસ કરીને જ્યારે આરટીઓમાં રજીસ્ટર કરવાનું હોય ત્યારે 5-6% કમ થયું ઓછું થઈને ખાસ કરીને 1% વરસ થાય છે. એટલે જે ઈવી વાહન લેતા હોય લોકો જે ઈવી તરફ લોકો વધી રહ્યા છે ખાસ કરીને લોકો એના પેટ્રોલ અને ડીઝલ કરતાં કમ્પેર કરીએ તો લોકો વધારે ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે અને એમાં ફાયદો પણ વધારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.